રાજકોટના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલ જર્જરિત અવસ્થામાં છે। કેટલાય સમયથી દર્દીઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ જર્જરિત ઇમારતનું સમારકામ થાય અને સુવિધાઓ તેમને મળે। મહત્વનું છે કે અલગ અલગ વિભાગો કે જ્યાં જે મહત્વના કહી શકાય તે બીજા અને ત્રીજા માળે આવેલા છે, જેના કારણે ઉંમરલાયક દર્દીઓને આવવા જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે દર્દીઓ સહિતના સ્થાનિકોની માંગણી છે કે હોસ્પિટલના જૂના બિલ્ડિંગનું સમારકામ થાય, જેથી એ મહત્વના વિભાગો માટે જૂના બિલ્ડિંગનો ઉપયોગ થઈ શકે। બહુ જ બિસ્માર હાલત છે, તો તમે જોઈ શકો છો। જો અત્યારે એની જગ્યા મોટી બહુ પુષ્કળ જગ્યા છે જૂના બિલ્ડિંગની, તો ખરેખર જો રિનોવેશન થઈ જાય તો તાત્કાલિક ધોરણે તો સુવિધા જો ધોરાજી પબ્લિક ને આજુબાજુ તાલુકાના પબ્લિક છે તો એને સુવિધા વધારે મળે એમ છે। બીજા માળે છે ઓર્થોપેડિક્સ ને એ બધું। અમે એ કહેવા માગીએ છીએ કે ભાઈ જે જૂનું બિલ્ડિંગ છે તેમાં ચાલુ કરો આ બધું, જે બંધ છે કોરોના કાળથી રિનોવેશન માગે છે એ હોસ્પિટલ। આ નવું છે એ સારું જ છે, પણ એમાં મોટી ઉંમરના ન જઈ શકે એવી અમારી માંગ છે। સિવિલ હોસ્પિટલના અધિક્ષકે પણ એ વાતનો સ્વીકાર કર્યો કે વર્ષ 2020માં જૂના બિલ્ડિંગમાં ઓપીડી, આયુર્વેદિક સહિતના વિભાગો કાર્યરત હતા, પરંતુ બિલ્ડિંગનું રિનોવેશન કરવાનું હોવાને કારણે હાલ જૂનું બિલ્ડિંગ છે તે બંધ હાલતમાં છે। 2021માં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ કોન્ટ્રાક્ટરે કોઈ કારણોસર કામ છોડી દેતા જૂના બિલ્ડિંગનું સમારકામ અટકી પડ્યું છે। 2021માં ટેન્ડરિંગ પ્રક્રિયા કરી કામ સોંપવામાં આવેલું, પરંતુ કોન્ટ્રાક્ટરે કામ છોડી દીધેલ। ત્યારબાદ સરકારશ્રીએ પગલાં લઈ અને ફરીથી નવી ટેન્ડરિંગ પ્રક્રિયામાં હમણાં ચાલુ છે અને જૂના બિલ્ડિંગમાં અમારું પીપી યુનિટ, એક્સરે, કેસબારી, ઇમરજન્સીઝ, ઇન્ડોર, ઓપીડી અને ટીબી વિભાગ કાર્યરત હતા। અત્યારે અમારી જે બિલ્ડિંગમાં છે થોડું કન્જેશન પ્રવર્તે છે અને લોકોને પણ તકલીફ પડે છે, તો જેમ બને એમ જલ્દી આનું રિનોવેશન કામ પૂરું થાય તો અમને એક નવું બિલ્ડિંગ મળી શકે।